ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર હિન્દી વિષય 7મા ધોરણના હિન્દીમાં મિત્રો આપણે લાસ્ટ ટાઈમ પાઠ કર્યો તો પોતે की स्वाभिभक्ति એ પાઠ ભણ્યા હતા. હવે પેજ નંબર 12 ઉપર પોતે की વફાદારીમાં શબ્દાર્થ હિન્દીમાં આપણે શબ્દના અર્થ ભણવાના છે અને એનો ગુજરાતી પણ ભણવાનો છે. તો પોતે की વફાદારી એ આખો પાઠ છે, બરાબર? એ આખો પાઠ છે એ પોતાની વફાદારી લાખો વણઝારો એ વણઝારો એટલે કે આ જે ઘણી જગ્યાએ હરતી ફરતી જાતિ હોય એની વાત કરી છે, બરાબર? હરતી ફરતી જે જાતિ હોય એની વિશેની વાત કરી છે. તો ચાલો એની તરફ આગળ વધીએ. તો આખો પાઠ છે મિત્રો એ પુત્રની સ્વામિભક્તિ ઉપર છે. તો હવે આપણે તેના શબ્દ જોઈએ. આપણે પાઠ તો આખો આપણે ભણી ચૂક્યા છે. તો એના શબ્દના અર્થ: સમાધિ તો સ્મારક, સમાધિ તો સ્મારક. આપણે ઘણી બધી જગ્યાએ સમાધિ છે એ જોયેલી હશે. ઘણા બધા સંતો, ઘણા બધા મહંતો, આ બધાની સમાધિ હોય. તે લોકોનું મૃત્યુ, આપણે મૃત્યુને શું સમજી મિત્રો? બરાબર, આપણે મૃત્યુને અક્ષર પણ સમજી, પણ એ લોકોને નિર્વાણાધીન એવું કહેવામાં આવે છે. એટલે એની માટે સમાધિ બનાવવામાં આવે છે. વફાદાર, સ્વામી ભક્ત. વફાદાર એટલે કે સ્વામી ભક્ત. વફાદાર એટલે કે હંમેશા તેના માલિકને વફાદાર હોય, તેની સાથે કોઈ પણ જાતનો દગો ના કરે એવું સ્વામી ભક્ત. બંજારા, એક વિચરતી જાતિ. એટલે આપણે ગુજરાતીમાં એને વણઝારા કહીએ છીએ. વણઝારા એટલે કોઈ એક જગ્યાએ સ્થિર ના હોય, બરાબર? એક જગ્યાએ કોઈ સ્થિર ના હોય અને એકની એક જગ્યાએ ના રહેતા હોય, અલગ અલગ જગ્યાએ જે ફરતા રહેતા હોય એને વણઝારા કહેવાય. પિક્ચરમાં પણ ઘણી વાર તમે બંજારે એવું સાંભળ્યું હશે. पड़ाव, यात्रा में कुछ समय का ठहराव. पड़ाव એટલે કે यात्रा में कुछ समय का ठहराव, બરાબર? આપણે ઘણીવાર ક્યાંય જતા હોય, લાંબી મુસાફરી હોય, તો કોઈ એક જગ્યાએ આપણે ફ્રેશ થવા માટે ઉભા રહે, એને પડાવ કહેવાય. પછી લાદના, किसी के ऊपर बहुत सी वस्तुएं रखना. આપણે ઘણીવાર જોયું પણ હશે મિત્રો, ઘણા એવા બળદ, ગધેડા, એની ઉપર ઘણા માણસો છે પોતાની વસ્તુઓ છે જરૂર કરતા વધારે પ્રમાણમાં મૂકી દે છે. એને લાદના કહેવાય. ઢોના, લાદના એવું કહી શકાય. लुटेरा, लूटने वाला डाकू. लुटेरा तो लूटने वाला, डाकू એટલે કે લૂંટારા. મિશ્રી, ચીની, શક્કર. મિશ્રી હિન્દીમાં મિશ્રી, ચીની, શક્કર એટલે કે સાકર, અથવા તો એમ કહી શકાય કે ખાંડ, બરાબર? ખાંડ. લૌટના, વાપસ આના. લૌટના તો વાપસ આના, પાછું આવવું. મુગ્ધ, આશક કે મોહિત. મુગ્ધ, આશક કે મોહિત. મુગ્ધ રહી જાના એટલે કે આશક થઈ જવું અથવા મોહિત થઈ જવું, તેની તરફ આકર્ષાવું. સુદ, વ્યાજ. સુદ તો વ્યાજ એટલે કે વ્યાજ. શવ તો મૃતદેહ એટલે કે મળતું. ગોદ, આંચલ, ખોડો. ગુજરાતીમાં ખોડો કહેવાય. પછી મુહાવરે. મુહાવરા આપણામાં કહેવતો કહીએ ને, ઘણી કહેવતો હોય. મુહાવરા: હૃદય હિલા દેના, હૃદય को द्रवित करना. हृदय बिगाड़ी देवो. हृदय हिला देना, हृदय को द्रवित करना એટલે કે હૃદય बिगाड़ी देवो. 9-2-11 होना, भाग जाना. 9-2-11 होना એટલે ભાગી જવું. मार खा जाना, नुकसान होना. આપણે ઘણીવાર એમ કે આકર્ષણમાં તો માર
आश्चर्यचकित हो। खोटी कौड़ी ना होना, अत्यंत गरीब होना। मेरे पास एक खोटी कौड़ी भी नहीं है, यानी बहुत ही गरीब होना, बहुत ही गरीब होना। आओ देखा न ताओ, बिना सोचे समझे काम करना। आओ देखा न ताओ, बिना सोचे समझे काम करना, यानी एक भी प्रकार का विचार किए बिना क्या करना, कोई भी काम कर लेना। बराबर। आजू जोયું नहीं बाजू कूदी पड़ो। આપણે કે कोई चारा ना होना, कोई उपाय ना होना, रास्ता ना होना, कोई चारा ना होना એટલે કોઈ પણ રસ્તો બીજો હોવો નહીં। फुट फुट कर रोना, जोर जोर से रोना। फुट फुट कर रोना, जोर जोर से रोना। मोटे मोटे થી રડવું। પછી છે કહાવત, अब पछताते हो क्या जब चिड़िया चुग गई खेत। समय निकल जाने पर पछताने से क्या फायदा। આપણે બોર્ડ નો પેપર લખતા હોય અને કોઈ પેપર લખતા હોય, પ્રશ્નનો જવાબ એ સમયે ના આવડે, બહાર નીકળીને ઓ એના કોઈ જ હતો, એટલે આ વસ્તુ છે એને આ કહેવત લાગુ પડે છે। अब पछताए हो तो क्या जब चिड़िया चुग गई खेत। समय નીકળી જાય પછી કોઈ પણ વસ્તુ કામની હોતી નથી। હવે અહીંયા આપણે પાના નંબર 12 અને પાના નંબર 13 ઉપર શબ્દાર્થ, મુહાવરે અને કહાવત આ ત્રણ વસ્તુ કરેલી છે। શું કરેલું છે? પેજ નંબર 12 અને 13 ઉપર શબ્દાર્થ, મુહાવરે અને કહાવત આ ત્રણેય વસ્તુ કઈ છે જે તમે તમારી પાકી અને રફબુક બંનેમાં એક વાર એટલે કુલ 2 વાર લખવાની છે તમારે। સમજાણ મિત્રો? કોઈ 2 વાર તમારે કહેવત અને શબ્દાર્થ અને મુહાવરો લખવાના છે અને મોઢે પણ કરવાના છે। હમણાં નજીકના સમયમાં જે એક્ઝામ્સ આવશે તો એમાં બધું જ પૂછાશે, આ વસ્તુ મને ખબર પડી છે। તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો, ત્યાં સુધી રહેજો સુરક્ષિત રહો। થેન્ક યુ।